જય કુખાર મેળીમાં ઘરે બેઠા માતાજીના વિડીયો જોવાથી કેટલો ફાયદો થાય તે વાત ઉપર કુખાર મેળીમાં શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેળીમાં માનતા રાખી હતી. આ મારા ભાઈના ઘેર મોટાના ઘેર 2 બેબીઓ હતી અને નાનાના ઘેરે 2 બેબીઓ હતી. તો મેં એવી માનતા માની હતી કે માં મેરડી જો મારા નાના ભાઈના ઘેર બાબો આવશે તો નારિયેલ દીવાની ચૂંદડીની હું માનતા રાખી હતી. બરોબર. હવે બાબો માતાજીએ મને ખુશ કરી તો હું આ માનતા માતાજીની પૂરી કરવા આવી છું અહીંયા. બરોબર. દીકરો આપ્યો માતાજી. દીકરો આપ્યો માતાએ. એટલે તમારા બંને ભાઈઓના ઘરે દીકરી હતી. દીકરીઓ જ છે, 4 દીકરીઓ છે. 4 દીકરીઓ વચ્ચે એક જ દીકરો મારી માએ મને આપ્યો. એટલે હું આ બાધા કબૂલ કરવાની છું. બરોબર. તો બારૈયા ધામ આયા પહેલા તમે દીકરા માટે કેટલી જગ્યાએ ફર્યા? બહુ ફરે, બહુ જગ્યાએ બહુ ફર્યા. ફરે. બધા બહુ ભૂવા કર્યા. અત્યારે તો મારા ખુશ બધા થઈ ગયા છે કે મારી માએ અત્યારે અમારી આમું જોયું ને 4 દીકરીઓ પર દીકરો આપ્યો તો એમના ખૂબ રામ. 4 દીકરીઓ પર 5મો દીકરો આપ્યો 2 ભાઈઓ વચ્ચે 4 બેબીઓ છે. બરોબર. 4 બેબીઓ વચ્ચે આ દીકરો આપ્યો છે. રામ. અને મારા મનના કોળ પાડી પૂરા કરજે તું. હજુ મારા મનના કોળ બાકી છે મારી માં. ભલે આટલો મેટલો વારસદાર આલ્યો, તમે બધા ભૂવા કરીને થાક્યા, વિધિઓ કરી, પૈસા બગાડ્યા, વારણ કારણ કર્યા, બધું બહુ કર્યું, છતાંય ખાલી મારી એક મોહનતામાંથી આટલું મોટું ફળ મળ્યું હોય તો હવે બીજી જે વાત છે એનો વિશ્વાસ રાખવો પડે. જે થાય મારી માતારી. સાચું ને? તો ગોર સોના, વિશ્વાસ તમે છે કયા ગામના છો? ગોના મેઘવા, ગાના મેઘવા. ગાના મેઘવા. આણંદ. આ ગાના મેઘવા છે ને, એ ગાના મેઘવાની જ મૂળ માતા છું. મારી માં, મારા મન- તમારા મેઘવામ સોલંકીઓ વધારે છે. હા માં, હા. હા, જે થાય મારી- અને આ સોલંકી પેઢીના વડવાઓ મૂળ ગામ બારેજા પહેલા ગાના મેઘવા હતું. જે થાય મારી માં. ભલે રામ. આ તારા પોઠિયાની વારે જોજે મારી માં. બહુ દુઃખી થઈ ગયો છે અત્યારે તો ઘર. ભલે તો મારી વાતની સાક્ષી કે અમે તું માતા ને હું માતા એક જ ગોમની છે કે રામ રામ. આટલું મોટું મેં ફળ આલ્યું, કોઈ જોડે કશું માંગતી નહીં, નહીં માગતા મારી. પણ કઈ નહીં તો શોખથી છે ને હા માં. 1100 રૂપિયાનું આ ગાય માટે બરાબર છે. પૂરા કે જાર લાવી, જાર પેલી લીલી જાર ખાય ને જે ઘાસ કે હા, હા, હા. એવું 1100 રૂપિયાનું લઈ અને ગાયોને ખવડાવી દે. કદાચ 1100 રૂપિયા ના ખર્ચવા હોય તો તમારા જ કોઈના ખેતરોમાંથી કાપી અને ગાયને ખવડાવી દે. બરોબર? માં આશીર્વાદ આલો એવા જીતી કરીને અમે મેં આટલું કીધું એટલું કર. મજબૂત થઈએ મારી. હું કશું માગતી પણ મારા નામથી આટલું કરી દેજે, જા મારા ભગવાનના દરબારમાં સહી કરાવી દે. રામ રામ. રામ રામ. હું સંખલપુરથી આવું છું. એટલે રમેશભાઈ મને કીધેલું કે બારેજા સોલંકી પેઢીની માતા, બહુચર માતા, ખુંખાર મેળી માતા, રામવાળી મેળી માતા એ ધાર્યા કામ કરે છે. એક વખતના લીધે હું એમની સાથે દર્શન કરવા માટે આવ્યો. દર્શન કરતી વખતે મેં માને અરજ કરી કે મારા દીકરો છે એને દીકરો આપજે માં, તારા હું 11 રવિવાર ભરીશ. મેં 11 રવિવાર ભર્યા, માએ મને દીકરો આપ્યો છે. 11 રવિવાર ભરે દીકરો આપ્યો. હા હા હા. બરોબર. અને હું રવિવાર આવતો હોઉં છું. એટલે કારણ પહેલા કે રાજકોટ પ્રોગ્રામ કરવા જવું હોય છતાં હું આવતો હોઉં છું. નહીં કોઈ દિવસ ના મળે સાધન તો નથી આવતો. અને બીજું એ જ કે મારા જે પૈસા 2 ભાઈ પાસે ત્યાં હલવાણા હતા, આપતા નહોતા. 4 5 વર્ષ વીતી ગયા છતાં પૈસાનો કોઈ જવાબ દેતા નતા. એટલે માને મેં અરજ કરી કે માં મારા પૈસા તું અપાવીશ ને તો તારા 1 લાખ રૂપિયા 5% લેખે હું પૈસા હું તારા ચરણે મેકીશ. એટલે માએ મેં તરત અરજ કરીને સાંજના ફોન એમનો ભાઈનો આવ્યો કે ભાઈ તમારા પૈસા જે લાખ રૂપિયા છે ને એ લાખ રૂપિયા સાંજના તમે લઈ જજો. એટલે મેં વાત કરી કે હું રાજકોટ છું, હું 2 દિવસ આવીશ પછી હું પૈસા લઈ જઈશ. એટલે હું ઘરે આવ્યો અને મને એમને લાખ રૂપિયા દીધા. પહેલા ખોડે દીકરો આપે ને હા, પહેલા ફોને દીકરો આપ્યો માએ. તમે 11 રવિવાર ભર્યા ને ખાલી દીકરા માટે જ માંગ્યું કે દીકરો આપો એમ. અને બીજી વાત મારું કપિલભાઈ ક્યાંથી આવવાનું? સિવિલ ભરિયાલ. બરોબર. શું માનતા રાખી હતી તમે? મારી સાડી માટે માનતા રાખી હતી હા. કે 3 છોડીઓ પર એક છોકરો આવે. બરોબર. તમારી સાડી માટે માનતા મારી રાખી હતી? 3 છોકરીઓ છે 3 છોકરીઓ. અને 3 છોકરીઓ પર એક છોકરો આવે ને એની માનતા રાખી હતી.
બરોબર, એટલે 3 છોકરીઓ હતી એટલે તમે છોકરા માટે એમની માટે માનતા રાખી માનતા તમે રાખી હતી. અને માનતા રાખી એ પછી માતાજીએ માતાએ હરખથી છોકરો આપ્યો. દીકરો આપ્યો માતાજીએ. બરોબર એટલે મેં કીધું 6 મહિના કે 2 મહિના પછી મેં કીધું વરસાદ કરી જઈશ. બરોબર, એટલે અત્યારે દર્શન કરવા અને માટે અત્યારે દર્શન અને શ્રીફળ ચુંદડીની ભેટ અને જે માન્યું હતું એ બરોબર પૂર્ણ કરી. મેં સ્વરગથી માની હતું. બરોબર. માં મારી બેન ને હેરાન થાય છે ને બરોબર બહુ રોદડા રોતી હતી. મેં કીધું લાવ માતાજી મારી આશા મારી પૂરી કરો, મારી બેન કઈક આત્મહત્યા કરી નાખે એના કરતો એની આશા પૂરી એ થઈ. તમારા કહેવાથી તમારા બેનને દીકરો આપ્યો માતાજી. હા. બરોબર, ત્રણ દીકરી પર દીકરો આપ્યો. ત્રણ દીકરી પર દીકરો આપ્યો. બરોબર. ભાવ ભક્તિ વિશ્વાસ હોનો કોમ બીજાનો. રામ ભલે કોઈ વાંધો નહીં. લો. બેન માટે માગ્યું તો એ આલ્યું, તમારા માટે ગમે તે માગો પણ બીજા માટે માગ્યું ને તોય મારા આશીર્વાદ. રામ રામ. જોજો મારો વાલે લચ્યો છે. રામ રામ મળી લ્યો મળ્યા. મારા નવા મકાન મેં લીધું ને એની ચાવી તમને હું અર્પણ કરું છું. મેં માનતા તો નથી રાખી પણ મેં એવું મનોમનથી નક્કી કર્યું હતું કે જ્યારે હું નવું મકાન લઈશ ને ત્યારે અમારા કુળદેવી શક્તિમાં અને બારે જવારા કુખાર મેલડીમાં ને ત્યાં જઈશ હું. પહેલા મારીના હાથમાં ચાવી આપીશ અને પછી હું રહેવા જઈશ એમ. બરોબર, પોતાનું મકાન થઈ ગયું. પોતાનું મકાન થઈ ગયું મારે. એટલે તમે માનતા નથી રાખી, ખાલી પ્રાર્થના કરી હતી. ખાલી પ્રાર્થના મેં કરી હતી અને મારું જે જૂનું ઘર હતું ને એ માળીના પ્રવચન કર્યા એ પ્રમાણે થોડુંક નખોદિયા જેવું હતું. એટલે એ ઘરમાં નું તો પ્રોબ્લેમ જ હતો નકરો. એટલે ત્યારે ભાડે રહેતા હતા એટલે ખાલી માળીને મેં પ્રાર્થના કરી અને મારે ઘરનું મકાન થઈ ગયું એમ. પોતાનું મકાન થઈ ગયું. પોતાનું મકાન કઈ થઈ જગ્યાએ? ગયું ગોંડલ મારે. ગોંડલ. હા ગોંડલ. નખોદિયા મકાનનું ત્યાં શું કર્યું? નખોદિયું મકાન મેં મારી તમારા પ્રવચન સાંભળી અને મેં એ મકાન ખાલી કરી નાખ્યું. અને ખાલી કર્યા પછી ભાડે રહેવા હું જતો રહ્યો મારી. પછી હું ભાડે રહ્યો મારી 2-2.5 વર્ષ અને તે પછી આ મારે ઘરનું મકાન થયું મારી. બરોબર, એટલે 2-2.5 વર્ષ તમે ભાડે રહ્યા. 2-2.5 વર્ષ હું ભાડે રહ્યો. બરોબર, એટલે 2-2.5 વર્ષ પહેલા તમે માતાજીના વિડીયો જોઈને જે નખોદ્યું મકાન હતું એ છોડી દીધું હતું. હા ઈ મેં હમણાં છેલ્લા 1.5-2 વર્ષથી નખોદ્યું મકાન મેં છોડી દીધું હતું. બરોબર, 2 વર્ષમાં તમારું અત્યારે હા, પોતાનું ઘર થઈ હા ગયું. પોતાનું ઘર મારું. બરોબર, માતાજીના પ્રવચનમાં બતાવ્યા માતાજીના પ્રવચન અને વ્યવહાર બતાવ્યા પ્રમાણે. બરોબર, તે એવો ભરોસો રાખ્યો કે માતાજી આ બતાવે છે ને કે આ ઉસીની નખોદી જગ્યા છે, આ આપણને હદ નહીં, મોટા મોટા વિઘ્નો નાખે, આપણા દેવાના દાસ બનાવે, પેઢી ડુબાડે, એવો તને ભરોસો આવે. બીજાની બધાની બેઠક જોઈ હા અને એવો સંકલ્પ કર્યો કે માં મૂકી દેવું છે, આપણે અહીં રહેવું નહીં, ભલે ભાડે રહું. તું ખાલી ભાડે રહેવાની હિંમત કરી અને તું ભાડે થોડો સમય રહ્યો, વર્ષ 2 વર્ષ 1.5 વર્ષ, એટલા તો આ તારું પોતાનું ઘર થઈ ગયું. જો આ ચાવી. હા માં આ વાત 100% સાચી ને સત્ય છે એમ. એટલે આ સંદેશો દરેકને એ મળે છે કે આ કરવાથી મને આ લાભ થયો. હા એટલે કઈક ના આવી હિંમત જાગે કે માં મેલડી બોલે છે ને, એક વખત હિંમત કરીને મૂકી જોઈએ તો ખરા. હા માં 100% સાચી વાત છે. અને મારી આ જે મકાન લીધું ને એ તમે હમણાં થોડીક વાર પહેલા ગાડીની વાત કરી કે 0052 એમ. તો મારી મેં બ્લોક જ્યાંથી ચાલુ થાય ને ત્યાંથી બીજા નંબરનો છે અને ટોટલ 6 બ્લોક છે અને છેલ્લી કોરથી ચાલુ થાય તો 5મા નંબરનો થાય મારી. એટલે મેં 52 ગણતરી કરી. આ તો મને ધ્યાનમાં નહોતું પણ તમારો પ્રવચન સાંભળતો હતો અને તમારા વિડીયો જોતો હતો ને આવે એટલે 52 નંબર. તો તમારું ઘર 52 નંબરનું છે. બરોબર, આ વાત વિચારો, આ મારા પુરાવા. અને ખાસ મારા મમ્મીએ અને મારા બેને તમને રામ રામ મારી કીધા છે. ભલે તમારી મમ્મીને રામ, તમારી બેનને રામ. હા બાકી તો તમારા પરચા તો બહુ ઘણા બધા છે પણ હવે જાજો ટાઈમ મળી નહીં લઉં કારણ કે તમે પાછળ બાકી છે બધા એટલા માટે. કઈક મારા પરચા હોય પણ બહુ ઝાઝા છે મારી કેવા બેસું. શું નામ તમારું? મારું નામ પિનાકી છે. હું મહીસાગર લુણાવાડા જિલ્લામાંથી આવું છું. વરાધીર મારું ગામ છે. મારે 3 થી 4 વર્ષથી મારી વાઈફને પથરીની પિત્તાશયની બીમારી હતી. આજથી 2 મહિના પહેલાં એને દવાખાનામાં દાખલ કરી હતી. ડૉક્ટરે ચોખ્ખું કહી દીધું કે 10 દિવસ પછી 100% ઓપરેશન કરવું જ પડશે, નકર બેન નહીં જીવે એમ. તો પછી હા મારા કોઈ અહીંયા રવિવાર ભરવા આવે છે લાંબાથી, એમણે મને સલાહ આપી કે તું આ વિડીયો જો અને તારી રીતે માનતા રાખ. અને મેં આ રીતે માનતા રાખી, ખાલી વિડીયો જોતા જોતા ત્યાં ને ત્યાં છે. અને પછી 15 દિવસ પછી પાછો રિપોર્ટ કરાયો તો ટોટલ રિપોર્ટ નોર્મલ આવ્યો. ડૉક્ટરે ચોખ્ખું કહી દીધું કે આ કઈ રીતે બન્યું. બરોબર, પહેલા ડોક્ટરે શું આવ્યું હતું? ડૉક્ટરે 100% કે તારી વાઈફનું ઓપરેશન કરવું જ પડશે, કેમ કે ઓપરેશન નહીં કરો તો નહીં બચી શકે એમ. બરોબર, ડોક્ટર બધું એવું જ સાફ કહેતા થઈ હતા. ગયું હતું પેટમાં બધું. બરોબર, નહીં ખાલી માનતા મેં ખાલી એટલી જ માની કે માં તું આગળ થઈને રાખજે,
અને હું ઘરેથી ચાલતો તારા ધામે આવીશ અને મારે બને એટલી શક્તિથી માતાજી મારું અર્પણ કરું એ સ્વીકારી લેજે. તો મેં તેલનો ડબ્બો, ચોખા, શ્રીફળ, 1.25 કિલો પેડા અને માતાજી માટે ચૂંદડી લાવ્યો છું. એટલે આજે તમે ચાલતા આવ્યા? હા કઈ જગ્યાએથી? વડોદરીથી, લુણાવાડાથી. લુણાવાડાથી કેટલા આજે ચોથો કિલોમીટર? દિવસ છે મારો. 4 દિવસ? હા, 140 કિલોમીટર છે. એટલે 140 કિલોમીટર તમે ચાલીને ચાલીને આવ્યા આવ્યા, છું. માનતા હા. રાખી હતી? હા, અને મારી જોડે કોઈ આવવા પણ તૈયાર નહોતું, પણ સામેવાળો એક છોકરો હતો કે હું પણ વિડીયો જોઉં છું કે હું તમારી જોડે આવું. એ રાતોરાત ઊભો થઈ ગયો છે કે અમારા 50 કિલોમીટર દૂર હતો, ત્યાંથી 1 કલાકમાં આવી ગયો મારા માટે. તમે વિડીયો જોઈને માનતા રાખી? કોઈ દિવસ આયા નતા બહાર? ના, કોઈ દિવસ નહીં. પહેલી જ વાર ખાલી વિડીયો જોઈને માનતા રાખી? વિડીયો જોઈને. માતાજીએ જીવ બચાવ્યો એમનો? જીવ બચાવ્યો. બરોબર. નવું જીવન આલ્યું, હા, એવું જ ને? હા, પહેલો જ અનુભવ. પહેલો જ અનુભવ. તમે નસીબવાળા કહેવાય. લો, પહેલો જ મોટો ખર્ચો આલી દીધો તમને. હે રામ, હવે વિચાર કરો કે ખાલી એક નહીં કહેતા કે માતાજીને ભાવનો વિશ્વાસ હોય ને તો માતાજી કામ કરે, પણ એને તો ખાલી મારું નામ જ દીધું હતું. ખાલી નામ જ દીધું હતું વિડીયો જોઈને. પછી મારા ભાઈએ કીધું તું રવિવાર આવજે, તો મને સમય મળે એમ કરતા કરતા મેં આજે 7 રવિવાર પૂરા કરે. પછી 4 રવિવારમાં જ પરચો મળી ગયો મને તો. 4 જ રવિવારમાં? 4 જ રવિવારમાં પડી ગયો. બરોબર. તો ડોક્ટરે શું કીધું? કે પતી ગયું છે બકા અંદરનું બધું. આ રિપોર્ટ કરાયા પછી રિપોર્ટ કરાયા, પિતા છે એકદમ નોર્મલ ચોટી ગયું. ડોક્ટર કે આ કઈ રીતે બન્યું કે કઈ ના દે ખુખાર મેલડી. તોય કીધું મેં કે મારી માતા આગળ છે. રામ, જો ડોક્ટર થાકી જાય ને તારે એમના મોઢેથી એવું નહીં કે હવે ભગવાન માતાજી ભરોસે. તારે સમજી લો મારા ભરોસે આવી જાય, ચિંતા કરવાની જરૂર નહીં, હું મેલડી બેઠી છું. હો રામ. ક્યાંથી આવો? મુંબઈથી. મુંબઈથી? હા. શું માનતા રાખી હતી? અમને બંને જણા છાતીમાં દુખાતું હતું અચાનક જ. માને માન્યું હતું કે એને દુખાવો મટી જાય. માઇક નજીક રાખીને બોલો તમે. માને માન્યું હતું કે દુખાવો મટી જાય, બરોબર. તો વગર દવાએ એને અમારો દુખાવો મટી ગયો, છાતીનો દુખાવો. અને માએ ઘણા બધા અમારા કામ કર્યા છે. બરોબર. એટલે તમને બંનેને છાતીમાં દુખાતું હતું? હા. પતિ પત્ની બંને? હા, બંનેને. તમને કેવો ડર થઈ ગયો હતો? મને ગાંઠ જેવું થઈ ગયું હતું, ગાંઠ જેવી મને ડર લાગી રહી હતી. છાતીમાં ગાંઠ હોય એવું હા. લાગતું હતું, અને તમને છાતીમાં દુખતું હતું તો હાર્ટ એટેક હોય એવું લાગતું? એવું લાગી રહ્યું હતું. માતાજીને પ્રાર્થના કરી હતી? પ્રાર્થના કરી હતી. તો એ કેટલા દિવસમાં સારું થઈ ગયું? 2 દિવસમાં જ સારું થઈ 2 ગયું. દિવસમાં સારું થઈ ગયું? 2 દિવસ. અને કોઈ દવા કરાયા વગર એમને એમ? વગર દવાએ. બરોબર. બરાબર. મેં ગોળી પીધી તો પણ ગોળીથી પણ ફરક નહોતો પડી રહ્યો. પછી માતાજીને મને પ્રાર્થના કરી ને હાર નાળિયેર ચૂંદડી અગરબત્તી માન્યું તો એમાં મને ફરક પડી ગયો. એ પછી કોઈ દવા નહીં? ના ના ના, કોઈ દવા અત્યારે નહીં. કમ્પ્લીટ સારું? હા હા. મુંબઈ થી આયા? મુંબઈ? આની પહેલા આવ્યા છે અમે લોકો. ભલે, કોઈ વાંધો નહીં. છેક મુંબઈ થી આવો છો, જોજો મારા ભાવિકો બધે બહુ છે બધી જગ્યાએ. નહીં? પણ અમારે રવિવાર ભરાતા નથી, ઘરેથી અમે લોકો દર્શન કરીએ તો છીએ. ઘેર તમે રવિવાર ભરાતા નહીં તો ઘેર બેઠા તમારી પ્રાર્થના વાપરી જ નહીં. આમળે આમળેમાં. બસ એમ રાખો. ના ભરાતા તો ઘેર બેઠા જોવો વિડીયો. માં સપને આવો છો તમે, પણ તમારા શબ્દ અમારા સુધી નથી પહોંચતા. ઘણી વાર પ્રાર્થના કરી પણ નથી. ત્યાં પ્રાર્થના કરી, હું સપને તો આવું છું, આવો છો પણ હું શું કહેવા માંગુ છું એ તને ખબર પડતી ના તો માં. એમાંથી કોઈક વચ્ચે આવતું હોય, હા માં. આડું થતું હોય. એ આડું શું થાય એ બધું વિડીયો જોઈ લેજો. બીજા મારા આશીર્વાદ. માતાજી જાગ્રત થાય એવા આશીર્વાદ દે. રામ માળી રામ. મારું નામ પંચાલ પુરુષોત્તમભાઈ જીવાભાઈ, સાબરકાંઠા જિલ્લો. હું મારી નિવૃત્ત શિક્ષક છું અને ઘેર બેસી રહેતો હતો, પણ પ્રવાસી શિક્ષક તરીકે હાઈસ્કૂલમાં જગ્યા હતી ત્યાં હું નોકરી કરવા જતો હતો. પણ વચ્ચેથી મને થોડી એવી તકલીફો થવા માંડી કે જેના કારણે હું નોકરી કરી શકું એમ નહોતો. એટલે મારી ધર્મપત્નીએ પગારમાંથી 5000 રૂપિયા માળીને હું હાથમાં અર્પણ કરીશ એવું કહી અને જે કોઈ તકલીફ હોય દૂર થાય એવું કહ્યું હતું. અને આજે હું પગારમાંથી 5000 રૂપિયા માળીને અર્પણ કરું છું કે જે નિર્વિઘ્નપણે હું નોકરી કરી શક્યો છું. મને ચક્કર આવતા હતા, ઊભું રહેતું નહોતું, ભૂખ બહુ લાગતી હતી. દવાખાને ગયો તો કે ભાઈ બધા ભૂખ લાગે એના માટે દવા લે છે, અને તમે કે ભૂખ લાગે છે. તો મેં આ માળીના વ્યવહાર બતાવ્યા હતા, વ્યવહાર પણ કર્યા. હું વિડીયો જોતો જ હતો અને વિડીયોમાં તમારા 8 મહિનાથી આવું જ છું. અને ઓલરેડી મેં વિડીયો જોઈને પૂર્વજનું બતાવેલો વ્યવહાર કર્યો. ત્યાર પછી બાળ શિકોતર માતાનો વ્યવહાર કર્યો.
વિડીયો અને- જોઈને ખાલી? હા વિડીયો જોઈને. બરોબર. અને ત્રીજા રવિવારે મેં મારી કુળદેવી સ્વપ્નમાં આવ્યા, દર્શન આપ્યા હતા. પછી તમારા કુળદેવી માતા હા. અને ખૂંખાર મેલડીમાં બે સાથે સપનામાં સપનામાં આવ્યા. અને દર્શન આપ્યા તમને? દર્શન અને આપ્યા. માતાજીએ જે ન્યાય વ્યવહાર બતાવ્યા હતા બતાવ્યા હતા. એ બધા વિડીયો જોઈને તમે કર્યા હતા? વ્યવહાર. ઠાકોર પિન્ટુ નામ છે મારું, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. અમારે થોડીક તકલીફ પૈસાની બહુ વધારે જ હતી. એટલે કોઈ અગાવાલું કે કોઈ એવું દવાખાનામાં કે કોઈ ટેકો કરતું નહોતું મળી. એટલે બેંક લોન મૂકી, અને બેંક લોન એવી મેકી કે કોઈ સાહેબો કે કોઈ ફાઇલ પકડવા તૈયાર નહોતા. અને લગભગ 2 થી 2.5 મહિના સુધી ફાઇલ અમારી બેંકમાં રખડી કે જે ગણાય. પણ પછી એવો વિચાર આવ્યો, માતાજીના વિડીયો મારી મધર જોવે છે, જે એવી માનતા માની 5 રવિવાર. એટલે 4 રવિવાર થયા, અને બીજા દિવસે સોમવારના મારા અકાઉન્ટમાં પેમેન્ટ આવી ગયું અને લોન થઈ ગઈ. અને પછી અમે રાજી ખુશી એવું નક્કી કર્યું કે માતાજીના મંદિરે કે રાજી ખુશીથી અમે 35,000 રૂપિયા, એટલે કે 5%, 7 લાખનું મારી અમાઉન્ટ આવ્યું મારે. એટલે રાજી ખુશીથી 5% અમે માતાજીના મંદિરમાં સેવા થકી કે જે ગણો મળી. ભલે રામ. એટલે લોન પાસ થાય એવી તો નથી ને? લોન પાસ થાય એવી નથી. બરોબર. માનતા રાખી પછી થઈ ગઈ મારી લોન પાસ થઈ ગઈ? કેટલા ટાઈમમાં? કેટલા સમયમાં? 4 રવિવારો સુધીમાં. 4 રવિવાર. ભલે. કેટલાની લોન થઈ? 7 લાખની. 7 લાખ રૂપિયા. 7 લાખ. તમે માનતા શું રાખી હતી? 5% અમાઉન્ટ. 5% એમાઉન્ટ માતાજીના પાડે સેવામાં. એ માનતા તમે તમારા મનથી રાખી? મનથી માની હતી. બરોબર.